નમસ્કાર, હું હેતશ્રી બક્ષી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે પતિ પત્નીનો સંબંધ મજબૂત કેમ બને. તો આપણે સમયનો વ્યય કર્યા વગર ટોપિક શરૂ કરીએ. પતિ અને પત્ની અર્ધનારી નટેશ્વર, અર્ધનારેશ્વર એનું મોટામાં મોટું ઉદાહરણ તમે કહી શકો. એ શબ્દની અંદર જ તમને બધું સમજાય છે કે ખુદ શિવ છે તે અડધા શિવજી છે અને અડધી પાર્વતી છે. અને આપણે શુદ્ધ ગુજરાતીમાં આદર ભરેલા શબ્દો અત્યારે હબ્બી ને વાઈફી ને એવું બધા બોલે છે, પણ ખરેખર શું કહે છે? મારી અર્ધાંગીની છે, મારી અર્ધાંગીની છે. એટલે કે અડધું અંગ. પતિ પત્ની એકબીજાના અડધું અંગ છે, બરાબર છે? તો હવે એ બેની વચ્ચેનો સંબંધ તો સારો હોવો જ જોઈએ ને. આજે એક આંખમાંથી નથી દેખાતું તો બીજી આંખને તકલીફ પડવાની છે, સ્વાભાવિક છે. બીજી આંખ એમ થોડી કહેવાની છે કે મારે શું, હું તો બરાબર છું ને. એ વાત ઉપરથી તમે સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું. કે પતિને કઈ તકલીફ છે, પત્નીને કઈ તકલીફ છે. હવે જો પતિને કઈ તકલીફ છે અને પત્નીને કઈ એની પડી નથી, એની દરકાર નથી કરતી, એની તકલીફથી એને તકલીફ નથી થતી, એ જ રીતે પત્નીને કઈ તકલીફ છે, પતિ પોતાની રીતે જ રહે છે, એને કઈ ફેર નથી પડતો, એની કેર નથી કરતો, બરાબર? તો એવું બને છે, એવું જ્યારે બને છે, પેલો મેઇન પોઈન્ટ કે ત્યારે ખટરાગ થવાનું એક કારણ એ છે. પતિને એમ થાય જ્યારે એ તકલીફમાં છે અને પત્ની એની કેર ન કરે, પત્નીને કાંઈ ફેર ન પડે. એ જ રીતે પત્ની જ્યારે તકલીફમાં છે અને પતિ એને હૂંફ ના આપે, એને એની તકલીફથી એને તકલીફ થઈ છે એવું જ્યારે બતાડે નહીં, એની દરકાર નથી કરતો, ત્યારે પત્નીને ઘા લાગે છે, ત્યારે પતિને ઘા લાગે છે. અને દેખાડો ક્યારે? દેખાડવાની વાત જ નથી. દેખાડવાનું ક્યારે હોય? પ્રેમ છે, તમારું અડધું અંગ છે તમારી પત્ની, એને તકલીફ થાય છે તો તમને તકલીફ થવી જ જોઈએ, ન કેમ થાય? એ જ રીતે તમારો પતિ છે, એને કાંઈ થાય તો તમને તકલીફ થવી જ જોઈએ. તો યાદ રાખો હંમેશા પહેલું કે તમારા પતિ અથવા તમારી પત્નીની માંદગી હોય, આર્થિક પરિસ્થિતિ હોય, કાંઈ પણ ખરાબ વસ્તુ હોય, એનો ખરાબ સમય હોય, ત્યારે સૌથી પહેલો તમે એને સપોર્ટ કરો કે હું તારી સાથે છું. મને જે અંદરની ફિલિંગ છે, હોય જ તમને ફિલિંગ, એ ફિલિંગ બહાર લઈ આવો કે મને તકલીફ થાય છે તારાથી. એ સામે આપણું જીવન સાથી છે, એને એ વાતથી ઘણો ફેર પડશે. બીજું, જ્યારે પતિ રાતના આવે છે ને ઘરે ઓફિસેથી, ત્યારે ઇન જનરલ હું પણ એક સ્ત્રી છું અને હું કહું છું, બહુ કડવું છે પણ સત્ય છે, સાસુ સસરા હોય ઘરે તો પણ ભલે, સ્વર્ગે સીધાવી ગયા હોય તો પણ ભલે, કે કોઈ બહારગામ રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય ને સાસુ સસરા ભારતમાં કે વોટેવર જે કાંઈ પણ હોય, ભેગા રહે કે ન હોય, સાસુ સસરા ઉપરથી જ નહીં, કોઈ પણ ટોપિક ઉપરથી બૈરાને ખાસિયત હોય છે કે પુરુષ થાકેલો આવે ને એટલે એને પેલા બૂટ ઉતારીને પાણી પીવા નહીં દે, પેલા ઝઘડો ચાલુ કરશે, પોતાની સ્ટાઇલમાં કરશે. કોઈ વધારે ગુસ્સાવાળી છે સ્ત્રી તો એ વધારે રીતે બોલશે, જો કોઈ અલગ રીતનો સ્વભાવ છે તો એ અલગ રીતે મૂંગું વર્તન કરશે, પણ પતિને અસર થશે. મમ્મી આમ કર્યું, પપ્પાએ આમ કર્યું, તમને તો આમ ખબર જ નથી પડતી, તમને તો આમ હતું, તમને આમ હતું. આવીને પતિ તમારો થાકેલો આવે છે, તમારે આવીને એના હાથમાંથી એની બેગ લેવી જોઈએ. થાકી ગયા હતા, આજ દિવસ કેવો ગયો, પાણી પીવું છે? પતિનો પોણો થાક ઉતરી જાય. તમે બધા માનો છો બેઠા બેઠા કમાવું, આપણે બોલીએ છીએ કમાવું છે, તો જ્યારે તમારો પતિ આવે છે, તમારા પતિ ઘરે આવે છે, ત્યારે ઝઘડો કરવાની બદલે, હું એમ નથી કહેતી કે દરેક પત્ની એવું કરે છે,
પણ એ વાતથી તમે સહમત થશો, સારી રીતે, ખરાબ રીતે, મૂંગી રીતે, ગમે એ રીતે 90% ઉપર સ્ત્રી, પુરુષ આવે છે એટલે કાંઈ વિચાર્યા વગર પોતાનું એક પેટન્ટ એની હોય છે, પેટર્ન, એ પ્રમાણેનું વર્તન કરે છે, એ પ્રમાણેની વાણી કરે છે, બરાબર? એ બંધ કરી દો. એ થાકેલો માણસ છે, એ ઘરે જવા વિશે વિચારશે ને તો વિચારશે કે ઘરે જતા વેત ચાલુ થશે, ઘરે જતા વેત ચાલુ થશે. હવે એ જ રીતે દરેક હસબન્ડને મારે કહેવાનું કે તમે આવો છો ઓફિસેથી, તમે થાકેલા છો, નો ડાઉટ, એક કમાવાની જવાબદારી તમારી ઉપર નથી, તમારી ઉપર ઘણી બીજી જવાબદારી છે, બરાબર છે? તો બધા પ્રૂફ સરખી રીતે રાખવા, આધાર કાર્ડ, પાન કાર્ડથી લઈને નાનામાં નાની જરૂરિયાતો બધી પૂરી કરવી. ખાલી આર્થિક રીતે જ જોડાયેલી જરૂરિયાત નથી આવતી. ઘરની અંદર એસી બગડી જશે ને તો એ રિપેર પુરુષે જ કરાવવાનું હોય, બોલાવવાનો હોય રિપેર કરવાવાળાને. એટલે બોઝ જે હોય એનું ટકટક હોય, પ્લસ સાસરીવાળા એને કહેતા હોય, અલગ રીતે કહેતા હોય, કોક માનથી કહે તો કોક સારી રીતે કહે, બરાબર? તો કોક વડીને કહે, વધારે વાગતા હોય તો વડીને પણ કહે. તો તમે તમારા ટેન્શનમાં છો, સમજાય છે, તમે ઘણું બધું ફેસ કરો છો, પણ તમારી જે પત્ની છે એની માથે તમને અંદાજો નથી એટલું બધું એ લઈને ફરે છે. એ તમારું આખું, તમે એક દિવસ ઘર સંભાળી જોજો, તમે એક દિવસ ઘર સંભાળી જોજો, તમારી પત્નીને કહેજો તું કાંઈ કરતી નહીં, તું બેસ. એ તમારું ઘર સંભાળે છે, તમારા છોકરાની સંપૂર્ણ સંસ્કાર દેવાથી લઈ અને ભણાવવાથી લઈ બધી જવાબદારી તમારી પત્ની ઉપર છે. તમારા કુટુંબને, એના પોતાના કુટુંબને, સમાજને, પાડોશીને, બધાને સંભાળીને બધા વ્યવહાર બધું તમારી પત્ની સાચવે છે. ઇવન તમારું જે ઘર ચલાવે છે, તમારી જે આવક સીમિત આવક છે, દરેક, આજે કોઈ અબજોપતિ નથી હોતા, ઇવન ખરોપતિ હોય ને એની પત્નીએ એના પતિના આવક પ્રમાણે જ રમતી હોય, એના પતિના આવક પ્રમાણે જ એ મેનેજમેન્ટ કરતી હોય. તો તમે જે એને પૈસા આપો છો એમાંથી ઘરમાં બધું, કાંઈ કોઈને ખૂટવું ન જોઈએ. કોઈ મહેમાન આવે તોય થવું જોઈએ, કાળી રાત્રે કોઈને ભૂખ લાગે તોય ઘરમાં બધું જોઈએ. અઘરું છે ઘરમાં કમાવું, ઘર ચલાવવું અને ઘર સંભાળવું. જો પતિ ઘર ચલાવે છે પૈસા દઈને, તો પત્ની ઘર સંભાળે છે. આજે હું તમને એક ઉદાહરણ દઉં કે તમે અબજો રૂપિયા સાઈડમાં રાખો, ચલો અબજો રૂપિયા, તમે ખરવોપતિ છો, તમારી પાસે અબજો રૂપિયા પડ્યા છે, તમે એનું ધ્યાન નહીં રાખો, એ નોટોનું ધ્યાન નહીં રાખો. ચલો બીજું આપણે એ નહીં ને બીજું સાદું ઉદાહરણ લઈએ કે આપણે એક કોઈ ગાડી લીધી છે, બરાબર? લાખો રૂપિયાની, 10 લાખ 12 લાખની ગાડી લીધી છે. તો હવે એ જે ગાડી છે એને તમે લઈને રાખી દો, રોજ ધૂળ ચડે, કાટ ચડે, તમે હલાવો નહીં, વર્ષે 1-2 દિવસે હલાવો, એની સાર સંભાળ ન રાખો તો ગાડી બગડી જાય ને. તો ગાડી વસાવી લે છે માણસ, પછી એની સંભાળે રાખો છો ને. તો એ જ રીતે તમે ઘર ચલાવો છો, પૈસા તમે દો છો તો ઘર ચાલે છે, બરાબર? ઘરની ગાડી ચાલે છે, પણ એને સંભાળ રાખવી પડે. આજે ટ્રેન છે, ટ્રેનને ડ્રાઈવર ક્યારે ચલાવી શકે? જ્યારે ઓલા પાટાવાળા ને બધા હોય ને એ એને સંભાળતા હોય, બરાબર? તઈ ટ્રેન ચાલતી હોય. એટલે ખાલી ચલાવવું, સંભાળવું, ચલાવવું બે એટલું જ જરૂરી છે. પત્ની તો જ ઘર સંભાળી શકે જો પતિ એને પૈસા આપતો હોય. પતિ તો જ પૈસા ખાલી આપીને છૂટી દઈ શકે જો પત્ની બધું સંભાળી લેતી હોય, બરાબર છે? એટલે એકબીજાની પરિસ્થિતિ સમજો કે હું જો થાકી જાઉં છું તો મારી પત્ની એ થાકે છે, તમે એને રાત પડે તમે એને કયો તને માથું દુખે છે, તું થાકી ગઈ હોઈશ, આ બધું ન કરતી હો તો આવા પ્રેમ ભરેલા તમે એને થોડાક શબ્દો કહેશો ને એને એનો થાક ઉતરી જશે કે મારા પતિને મારી કદર છે. એક જે રીતે મેં તમને પતિને કીધું, તો એક આ પતિ પત્નીના સંબંધ મજબૂત કરવા માટેનો કટ. પછી એક કહેવત તમે સાંભળેલી હશે
કે વખાણ તો શ્રી હરિને વાલા છે, વખાણ શ્રી હરિને વાલા છે. તો ખુદ ભગવાનને જો વખાણ વાલા હોય તો તમે સમજી શકો છો કે તમારી પત્નીઓ છે એ તૈયાર કોની માટે થાય છે, એનો શ્રૃંગાર કોણ છે, પતિ છે, એ એની તમારી માટે તૈયાર થાય છે, તમારી પત્ની. હવે એ એકદમ તૈયાર થઈને બહાર આવે છે તો હા સ્વાભાવિક છે, આજે હું પણ સ્ત્રી છું, કહું છું કે મારે પોતાને તૈયાર થતા વાર લાગે છે, બરાબર. કોઈ પણ સ્ત્રી હોય એને વાર લાગે તૈયાર થતા. તો તમે કંટાળાથી એની સામે જોવાને બદલે કે ઘડિયાળ બતાડવાને બદલે કે કોઈ મૂંગું વર્તન કે કોઈ પતિનો આકરો સ્વભાવ હોય તો વધારે બોલે, એની બદલે તમે એને એકવાર કહેજો, વાહ તું સરસ લાગસ હો, આજે તો તું બહુ સરસ લાગસ, લાવ તારો ફોટો પાડું, લાવ આપણા બેનો ફોટો પાડીએ. નિખરી જશે તમારી જે પત્ની છે એ નિખરી જશે. એ તૈયાર થવાનું ચાલુ થાય ત્યારે તમે એને કહો, આ તું કયા કપડાં પહેરસ, ઓલી કડી પહેરજે હો. આટલી વસ્તુ છે ને મેટર કરે છે બૈરાવ માટે. એ જ રીતે પુરુષને પેમ્પરિંગ બૈરાવને જ જોઈએ છે એવું નથી, પેમ્પરિંગ પુરુષને પણ જોઈએ છે, પણ એને વખાણની જરૂર નથી. એને વખાણની જરૂર થોડીક છે, હાય મારો હીરો બહુ સરસ લાગે છે, એવું એક વખત કહી દેશો ને તોય પુરુષને ગમશે. પણ સ્ત્રીઓને વધારે વખાણ વાલા હોય છે, પુરુષને પણ વાલા હોય છે, પણ એને દેખાવમાં નહીં કે તું સરસ લાગે છે, એને તમારે એમાં એક કહેવાનું, એમાં તમારે એના એવી રીતે વખાણ કરવાના કે તમે આ બધું કરો છો ને થાકી રહ્યો છો, તમે બધું પૂરું કરો છો તૈયાર થાય છે. સ્વાભાવિક છે, સ્વાભાવિક છે, ખોટા વખાણ કરવાની વાત નથી. પુરુષ કરે છે તો અહીંયા જ ઘરમાં અનાજ આવે છે, તો અહીંયા જ તમે બધી જરૂરિયાત તમારી પૂરી થાય છે. અને એ જ રીતે સ્ત્રી આટલી સરસ તૈયાર થાય છે, સ્ત્રી સારી લાગતી હોય, તમારું નામનો શ્રૃંગાર કરતી હોય તો એ હક ધરાવે છે ને તમે ફરજ ધરાવો છો કે એના વખાણ કરો. આ ટોપિક તો બહુ આપણે લાંબો થઈ જશે, બરાબર. એટલે આજ માટે હું વિનવું છું તમને કે હું વિનવું છું. આ ટોપિક ઉપર આપણે હવે આગળ ઉપર ચર્ચા કરશું. જો તમને મારી ચેનલ પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં કહેજો કે કેટલાક તમે સહમત છો. થેન્ક યુ સો મચ.